ગુડ આફ્ટરનૂન એવરીવન. સન્માન માટે ઘણા બધા મને ઓળખતા છે, ઘણા નહીં ઓળખતા હોય. હું મારો બ્રીફ ઇન્ટ્રો આપી દઉં. મારું નામ ભાવેશ છે. હું દ્રિશિવ રબારી, જે અત્યારે મારો બાળક સિનિયર કેજીમાં ભણે છે, અને મેં એને અરાઉન્ડ 23-24ની આસપાસ, એટલે એ જ એકેડેમિક યરમાં એનું એડમિશન કરાવ્યું હતું. ફર્સ્ટ ઓફ ઓલ મારી મુલાકાત ભાવિશા મેડમ જ્યારે થઈ હતી, અને એમણે મને કીધું હતું કે સ્કૂલ ત્યારે એમને ચાલુ કરે લગભગ 2 વર્ષ જેવો ટાઈમ થયો હતો, 2 કે 3 વર્ષ થયા હતા. અને ત્યારે કેવું હતું કે મારા એટમોસ્ફિયરમાં કોઈ સ્કૂલમાં જતું એવું કોઈ બાળક હતું નહીં. એટલે મને અંદરથી એવું થતું હતું કે સ્કૂલ કેવી હશે, પ્લસ ત્યાંનું એટમોસ્ફિયર કેવું હશે, અને ત્યાંનું ટીચિંગ કેવું હશે, સ્ટાફ કેવો હશે. કારણ કે મારે રહેવાનું એ વખતે હુડકોમાં હતું, એટલે ત્યાંથી ડિસ્ટન્સ થઈ જતું હતું, પ્લસ મેઇન રોડ ક્રોસ કરીને જવાનું થતું હતું. એટલે ત્યારે મને ચિંતા રહેતી હતી કે લેવા મૂકવા જવામાં. પછી એક સાહસ કર્યું. પછી સેકન્ડ ટાઈમ અંજલિ મેડમ જોડે કોન્ટેક્ટ થયો, ત્યારે એમણે પણ મને સાંત્વના આપી કે તમે કોઈ ટેન્શન કે ચિંતામુક્તપણે તમારું બાળક અહીંયા મૂકો. અમે પેરેન્ટ્સની જેમ જ તમારી બાળકની કેર કરશું. તમારે કોઈ પણ કમ્પ્લેન હોય, કંઈ પણ હોય, તો વિના સંકોચે અહીંયા આવી શકો છો, પણ તમે અહીંયા મૂકો, ટ્રસ્ટ કરો. પછી મેં બાળકને મૂકું. હવે મને એવો ક્વેશ્ચન થાય છે કે 3 વર્ષ પતી ગયા. કારણ કે મારું બાળક છે ને, એ જો ફેવરેટ હોય ને તો પ્રિન્સિપલ મેડમનું છે. એને અમારે કેવું હતું કે ઘરે પણ મારે મમ્મી અને મારા વાઈફ એ કેટલી તો એને વાર્તાઓ કરે, કેટલું તો એને કન્વિન્સ કરે, ત્યારે તો મન 2 કોડિયા ખાતો હતો. એટલે પહેલો મારો ક્વેશ્ચન હતો એ કે તમે ભણાવશો, ભણશો, બધું કરશે, મારા બાળકને ખાતા શીખવાડો. કારણ કે નર્સરીમાં મૂકેલું બાળક, મારું બાળક કેવું હતું, એપ્રિલનો જન્મ છે એટલે એક્ઝેક્ટ 3 વર્ષનું જ છે. ઘણાના 4 વર્ષનું હોય, 3.5-4 વર્ષનું, એટલે થોડુંક મેચ્યોર હોય. હવે એને તો ફર્સ્ટ ડેથી મૂકેલો 3 વર્ષનું હતું, એને કોઈ એક્સપિરિયન્સ જ નહીં. ફર્સ્ટ ડે મૂક્યો. હવે ત્યાં મારે પ્રોબ્લેમ એ આવે કે એ રહેશે કે નહીં રહે. અમને એ ચિંતા રહેતી ઘરે કે ક્યારે ફોન આવશે, અને ક્યારે જવું પડશે. પણ ધન્યવાદ સ્કૂલનો, ત્યાંનું મેનેજમેન્ટનો, ઓલ સ્ટાફનો, ટીચર્સનો, ટ્રસ્ટીનો, બધાનો, કે તમે જે એટમોસ્ફિયર બનાવ્યું છે, જે વાતાવરણ રાખ્યું છે, અને બાળકોની તમે જે કેર કરો છો, પ્લસ તમે જે એક્ટિવ કરો છો, બાળકોમાં જે સ્કિલ આવે છે. કારણ કે મારા બાળકને જે કોઈ જાણતું હશે ને, એને બધા એમ જ કહેતા હશે કે આ વધારે પડતું કરે છે હવે. એટલો મેચ્યોર છે. અમારા ઘરમાં એને કંઈ કહેવાની જરૂર ના પડે. અમુક આન્સર, અમુક વાત, અમુક એના ટોન, અમુક ઘરમાં કે સ્કૂલમાં એ એવું રિએક્શન કરે છે, એવા જવાબ આપે છે, એવું કરે છે ને કે બીજા બધા એવું વિચારે છે કે આને કોણે શીખવાડ્યું છે આવું. કારણ કે એને બધામાં કેવું હોય છે ખબર છે, નો ડાઉટ એ બધાને મોનિટર જ બની જવું છે અમારે એને. કે મેડમ એમ કહે છે ને તું બેસી જા, તો એ સાહેબ થઈ જશે, એ તને ખબર નહીં પડતી મેડમ કહે છે બેસી જા. એટલે અડધું કામ ટીચરનું કામ અમારે કરી નાખે છે. ઘરમાં એવું કરશે, અમે બીજાને કામ બતાવ્યું હોય ને તો એ કરી નાખશે. એટલે એનો આ બધું કહેવાની વાતનો બેનિફિટ તમને એ સમજાવું છું કે તમારું બાળક આગળ વધશે, ખુલશે. એનામાં કેવું કે એક બેક સ્ટેજ, અહીંયા સ્ટેજ ઉપર આવીને નાના ભૂલકાઓ જે પરફોર્મન્સ કરે છે ને, હું ખાલી એવું કહું છું કે કોઈ બી પેરેન્ટ્સ સ્ટેજ ઉપર ના આવ્યો ને 2 મિનિટ આવો, તમારા પગ ધ્રુજવા માંડશે. કારણ કે આટલી પબ્લિક સામે તમારે 2 વર્ષ બોલવા, અને આ બાળકો જે પરફોર્મન્સ કરે છે ને, એમને તો ખ્યાલ નથી કે એ શું કરી રહ્યા છે. જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો, અને ઘણા બધા ઓળખતા હશે, ઘણા મારા કલીગ્સ હશે જે મારી સાથે ભણેલા છે, અને એમને જ્યારે સ્કૂલમાં આપણું વક્તૃત્વ સ્પર્ધા હતી, ત્યારે 2 લાઈન બોલવાની કહે ને, ત્યારે આમ ફાંફા થઈ જતા હતા. કેટલું તો 4 દિવસો રટ્ટા મારતા હોય ને તોય તે સ્ટેજ ઉપર આવીને શું બોલતા હોય, શું કરતા હોય ને, સામેવાળા દાંત જ કરતા હોય. કારણ કે એમની મહેનત કોઈ જોતું જ નહીં હોતું. અને આ ભૂલકાઓ આટલું સારું પરફોર્મન્સ કરે છે, એના માટે ધન્યવાદ છે. અને પહેલું તો સ્કૂલમાંથી જે આટલું બધું સારું શીખવાડ્યું છે, અને એમને ટ્રેન કરવા. કારણ કે એક બાળકને તમારે ટ્રેન કરવું હોય ને, કહેવું હોય ને કે પાણી લાવે તો 4 વખત બૂમ પાડશો ને ત્યારે પાણી લાવતો હોય છે. અને આટલા સ્ટેપ, એમને મૂવ્સ, બધું એમને એક્યુરેટી બીટ્સ પકડવા અને એના ઉપર પરફોર્મન્સ આપવું, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. અને મારા બાળકને હવે મને એવું ફરીથી ક્વેશ્ચન માર્ક ઊભો થઈ ગયો છે કે મારા 3 વર્ષ પતી ગયા, હવે નેક્સ્ટ સ્કૂલ હું કઈ ચોઈસ કરીશ. એટલે હવે આશા રાખું છું ભગવાનને કે સારી સ્કૂલમાં એડમિશન થાય. અને ઘણા બાળકો જે હવે નર્સરીથી સ્ટાર્ટ કરતા હોય એ માટે બેસ્ટ વિશિસ. અને થેન્ક યુ ફોર મને અહીંયા માટે કહેવા માટે કે તમે 2 લાઇન્સ બોલવી. અને ઘણા બધા રિવ્યૂ બાળકોને
આમ તો જોવા જઈએ તો રિવ્યૂની જરૂર હોતી જ નથી. તમે વિશ્વાસ કરીને સ્કૂલમાં મૂકો, પછી તમને એનું રિઝલ્ટ મળી જ જશે. ઓકે, થેન્ક યુ સો મચ.